હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડના ફેમસ તીખા અને ચટપટા બટેટા વડાની રેસીપી। આજે આપણે આ બટેટા વડા અમુક ટિપ્સ અને ટ્રિક સાથે બનાવીને તૈયાર કરીશું, જેનાથી તમારા બટેટા વડા પહેલી જ વારમાં એકદમ જ ટેસ્ટી એવા બનીને તૈયાર થશે। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે બટેટા વડાનો મસાલો બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલા બટેટાને બાફીને લઈ લીધા છે। તો અહીં આપણે આ બટેટા બાફતી વખતે ઓવરકુક ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો બટેટાનો મસાલો છે તે એકદમ ડ્રાય નહીં બને, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો હવે આપણે બટેટાને પોટેટો મેશર વડે આ રીતે આપણે મેશ કરી લઈશું। તો અહીં આપણે બટેટાને એકદમ જ મેશ નથી કરી લેવાના, આ રીતે હલકું હલકું આપણે પ્રેસ કરી તેને થોડા એવા મેશ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે તેની અંદર બીજા બધા મસાલા એડ કરી દઈશું। તો સૌપ્રથમ આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું ધાણા જીરું, થોડી એવી હિંગ ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું અને 2 મોટી ચમચી જેટલું આપણે આખું જીરું, વરિયાળી અને આખા ધાણાને મેં શેકીને આ રીતે અધકચરો પાવડર કરી લીધો છે, તો આપણે તે પણ ઉમેરી દઈશું। આ મસાલાનો ટેસ્ટ બટેટા વડામાં ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ 1 મોટી ચમચી જેટલો આપણે આમચૂર પાવડર ઉમેરી દઈશું અને ત્યારબાદ ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે 1 ચમચી જેટલી આપણે ખાંડ પણ ઉમેરી દઈશું। ત્યારબાદ 1 ચમચી જેટલો આપણે તેની અંદર ગરમ મસાલો ઉમેરી દઈશું। અહીં આપણે આ બટેટા વડામાં ગરમ મસાલો થોડો ચડિયાતો જ ઉમેરવાનો છે, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। ત્યારબાદ 2 મોટી ચમચી જેટલી ફ્રેશ આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું। ત્યારબાદ અડધી વાટકી જેટલા પૌવાને મેં અગાઉ જ પલાળીને નિતારી દીધા હતા, તો હવે આપણે તેની અંદર અડધી વાટકી જેટલા પૌવા ઉમેરી દઈશું। આ રીતે બટેટા વડાના મસાલામાં પૌવા ઉમેરવાથી આપણા બટેટા વડાનો મસાલો છે તે એકદમ ડ્રાય બનીને તૈયાર થશે। તો અહીં આપણે બટેટા વડા બનાવતી વખતે અડધી વાટકી જેટલા પૌવાને જરૂરથી એડ કરવા। ત્યારબાદ અડધી વાટકી જેટલા આપણે દાડમના દાણા ઉમેરી દઈશું। તો આ બટેટા વડામાં દાડમના દાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ ઝીણા કાપેલા ફ્રેશ ધાણા ઉમેરી દઈશું અને મસાલાને આપણે બરાબર મિક્સ કરી લઈશું। તો અહીં આપણે આ બટેટા વડાનો મસાલો બનાવતી વખતે તેમાં આપણે ખટાશમાં લીંબુનો રસ નથી ઉમેરેલો, અહીં આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે। જો આપણે તેની અંદર લીંબુ ઉમેરીશું તો આપણા બટેટાનો મસાલો છે તે થોડો ઢીલો બનશે અને બટેટા વડા છે તે બરાબર નહીં બને। તો બને ત્યાં સુધી આપણે આમચૂર પાવડરનો જ ઉપયોગ કરવાનો છે, એટલે બટેટાનું સ્ટફિંગ છે તે આવું એકદમ જ ડ્રાય બનીને તૈયાર થાય। તો તમે જોઈ શકો છો આપણા બટેટા વડાનો મસાલો છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈને રેડી થઈ ગયો છે। તો હવે આપણે તેમાંથી 1 થી 1.5 ચમચી જેટલું આપણે બટેટાનું સ્ટફિંગ લઈ તેના વડાને બનાવીને રેડી કરી લઈશું। તો આ રીતે આપણે મીડિયમ સાઇઝના વડા છે તેને બનાવીને તૈયાર કરવાના છે। તો આપણે આ જ રીતે બીજા બધા જ વડાને બનાવીને તૈયાર કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો મેં અહીં બધા જ વડાને બનાવીને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે વડાને ડીપ કરવા માટે ચણાના લોટનું બેટર બનાવી લઈશું। તો એના માટે એક બાઉલમાં 2 કપ જેટલો ચાળેલો ચણાનો લોટ એડ કરી દઈશું। તો અહીં આપણે બેટર બનાવતી વખતે ચણાના લોટને ચાળીને જ ઉપયોગમાં લેવાનો છે। ત્યારબાદ તેમાં ટેસ્ટ પ્રમાણે મીઠું અને કલર માટે થોડી એવી આપણે હળદર ઉમેરીશું। અહીં આપણે બહુ વધારે પડતી હળદરનો ઉપયોગ નથી કરવાનો। ત્યારબાદ 1 ચપટી જેટલી હિંગ ઉમેરી તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતાથી આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે। તો અહીં આપણે આ બટેટા વડા માટે થોડું ઘટ્ટ એવું બેટર બનાવીને તૈયાર કરવાનું છે, એટલે આપણે આ રીતે થોડું પાણી ઉમેરતા જઈએ, બિલકુલ પણ લમ્સ ન રહે તેવું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે। તો આ રીતે બેટર તૈયાર આપણું થઈ ગયું છે। તો હવે આપણે તૈયાર થયેલા બેટરને 1 થી 2 મિનિટ સુધી આપણે આ રીતે કન્ટિન્યુ આપણે બેટરને ફેટી લઈશું, જેમાં આપણે આ તૈયાર થયેલા બેટરમાં હવાના કણ ભરાશે અને આપણું આ બેટર છે તે એકદમ ફ્લફી એવું બનીને તૈયાર થઈ જશે, જેથી ગોટાનું ઉપરનું પડ છે તે એકદમ લીસું એવું બનીને તૈયાર થશે। તો હવે આપણે આ તૈયાર થયેલા બેટરને આપણે એક પ્લેટથી ઢાંકી દઈશું અને 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું, એટલે આપણો ચણાનો લોટ છે તે એકદમ સરસ એવો પલળી જાય। 10 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ હવે આપણે બેટરને ખોલી લઈશું। તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ પલળીને સેટ થઈ ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતે ચમચીમાંથી પડે એ રીતનું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે।
અને આ રીતે ચમચીને બેટર એકદમ સરસ રીતે કોટ કરી શકે એ રીતનું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે. હવે આ તૈયાર થયેલા બેટરમાં અડધી ચમચી જેટલા આપણે ખાવાના સોડા ઉમેરી દઈશું. ત્યારબાદ 1 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી આપણે એક જ ડાયરેક્શનમાં બેટરને એકદમ સરસ રીતે 1 મિનિટ સુધી આપણે ફેટી લઈશું, જેથી આપણું બેટર છે તે એકદમ સરસ એવું ફરમેટ થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણું બેટર છે તે એકદમ સરસ હળવું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ તૈયાર થયેલા બેટરમાં એક વડાને ઉમેરી દઈશું અને આ રીતે આપણે ચમચીની મદદથી તેની ઉપર આપણે ચણાના લોટનું કોટિંગ કરી લઈશું. અને હવે આપણે આ તૈયાર થયેલા વડાને ગરમ તેલમાં ઉમેરી દઈશું. તો આપણું વડા તળવા માટે તેલ મેં અગાઉ જ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો એકવારમાં જેટલા વડા આવે એ રીતે આપણે ઉમેરી દઈશું. તો શરૂઆતમાં જ્યારે આપણે વડા તેલમાં ઉમેરીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમ જ રાખવાની છે અને આપણું તેલ છે તે મીડિયમ જ ગરમ હોવું જોઈએ, નહીંતર વડા ઉમેરતાની સાથે જ તે લાલ થઈ જશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આપણે વડાને તેલમાં ઉમેર્યા બાદ 1 મિનિટ સુધી આ રીતે આપણે તળાવવા દેવાના છે. 1 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ જ આપણે વડાને ફેરવીશું. જો આપણે વડાને ઉમેરતાની સાથે જ ફેરવી લઈશું તો આપણા વડા છે તે તેલમાં છૂટા પડી જશે અને તેલ પણ ખરાબ થઈ જશે અને વડા પણ બિલકુલ સારા નહીં બને. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા વડા છે તે એકદમ સરસ રીતે તળાવવા લાગ્યા છે. તો વધુ આપણે 2 મિનિટ સુધી વડાને તળાવવા દઈશું. તો અહીં આપણે વડાને તળાતા કુલ 3 થી 4 મિનિટ જેટલો સમય લાગશે. તો 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ જાય ત્યારબાદ તમે જોઈ શકો છો આપણા વડા છે તે એકદમ સરસ એવા તળાઈ ગયા છે. તો હવે આપણે તૈયાર થયેલા વડાને એક પ્લેટમાં કાઢી લઈશું. તો વડામાં બિલકુલ તેલ પણ નથી રહ્યું, એકદમ જ ડ્રાય એવા આપણા વડા બનીને તૈયાર થઈ ગયા છે. તો આ વડાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા બધા જ વડાને તળીને તૈયાર કરી લઈશું. તો મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે બીજા વડાને પણ ગરમ તેલમાં ઉમેરી દઈશું. અને શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ થોડી સ્લો સાઈડ રાખીશું અને થોડા વડા તળાઈ જાય એટલે આપણે થોડી ગેસની મીડિયમ હાઈ સાઈડ ફ્લેમ રાખી આપણે વડાને 3 થી 4 મિનિટ સુધી તળી લઈશું, એટલે વડા આવા એકદમ સરસ એવા તળાઈ જશે. તો હવે આપણે આ તૈયાર થયેલા વડાને એક પ્લેટમાં કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા બધા જ વડાને તળીને તૈયાર કરી લઈશું. તો આ તૈયાર થયેલા વડાને તમને ભાવતી કોઈ પણ મનપસંદ ચટણી સાથે તમે આ વડાને ખાઈ શકો છો. તો આ વરસાદની મોસમમાં આવા ગરમા ગરમ વડા ખાવા મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે. થેન્ક્સ ફોર વોચિંગ.